Good morning, student. Welcome in another video lecture session for BCom Semester 4, subject Corporate Accounting 2. લાસ્ટ લેક્ચર સુધીમાં આપણે પહેલું ચેપ્ટર અકાઉન્ટ્સ ઓફ અમલગમેશન એટલે કે અમલગમેશન્સ એકાઉન્ટનું જે ચેપ્ટર છે એમાં 3 પ્રેક્ટિકલ ક્વેશ્ચન કમ્પ્લીટ કરેલા છે. તમે જોઈ શકો છો આપણે શરૂઆતનું થિયરિકલ પોઈન્ટ જે ડિસ્કસ કરેલો એમાં બે મેથડ આપણે ડિસ્કસ કરેલી, અમલગમેશન નેચર ઓફ મર્જર એન્ડ અમલગમેશન ઇન નેચર ઓફ પરચેસ. પહેલા 3 ક્વેશ્ચન આપણે પરચેસ મેથડના કમ્પ્લીટ કરેલા છે. સો ટુડે હિયર વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ સેકન્ડ મેથડ અમલગમેશન ઇન નેચર ઓફ મર્જર. એના 2 કે 3 પ્રેક્ટિકલ ક્વેશ્ચન જોઈશું અને પછી બંને કમ્બાઈન આવતા હશે એવા ક્વેશ્ચન જોઈશું. એક્ઝામમાં ઓલમોસ્ટલી તમને 2 માંથી કોઈ એક મેથડ પૂછાય છે, પણ જનરલી જે ક્વેશ્ચન આપેલો છે ક્વેશ્ચન કોમન હશે, 2 માંથી કોઈ એક મેથડથી તમારે ક્વેશ્ચનને એટેન્ડ કરવાનો હોય છે, અથવા તો બંને મેથડથી ક્વેશ્ચન એટેન્ડ કરવાનો કહી શકે, એવું બની શકે. ઓકે, સો સ્ટાર્ટ કરીએ. તો અમલગમેશન નેચર ઓફ મર્જર છે એના વિશેની થિયરિકલ આપણે પોઈન્ટ શરૂઆતમાં ડિસ્કસ કરેલો છે. ખાસ એમાં જે ધ્યાન રાખવાનો પોઈન્ટ છે, thus the following 5 conditions are necessary for merger. First one, assets and liabilities of old company must be transferred in the new company at the same figures. અત્યાર સુધી આપણે પરચેસ મેથડમાં જે જોયેલું એ પ્રમાણે અહીંયા કંપની એની જે મિલકત અને જવાબદારી છે એ નવી કંપનીમાં થોડી ફેરફાર કરીને અથવા કોઈ મિલકત સ્વીકારે કે ન સ્વીકારે એવું બની શકે. બટ મર્જર મેથડમાં એવું થશે કે અહીંયા ખરીદનાર કંપની જે નવી કંપની છે એ વેચનાર કંપનીની બધી જ મિલકત અને બધી જ જવાબદારી બેલેન્સ શીટમાં આપેલી છે એ જ કિંમતે સ્વીકારશે, એટલે કે એમાં કોઈ ફેરફાર થશે નહીં. નંબર 2, shareholders holding 90% of the face value of old company's share must become the shareholders of the new company. કે જૂની કંપનીના જે શેર ધારકો છે એમાં 90% ઉપરાંતના શેર ધારકો છે એ નવી કંપનીના શેરહોલ્ડર્સ બનવા માટે તૈયાર હોવા જરૂરી છે, ફરજિયાત છે. એ પોઈન્ટ આપણે કેલ્ક્યુલેશનમાં ક્યાં ઉપયોગી નથી, જસ્ટ ફોર યોર નોલેજ, પણ પહેલો પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે. નંબર 3, the equity shareholders of the old company must be paid in the form of shares of new company. કે જૂની કંપનીના જે ઇક્વિટી શેર ધારકો છે એને કંપની વેચાઈ જશે તો એ લોકોને જૂની કંપનીના શેરના બદલામાં નવી કંપનીના શેર જ આપવામાં આવશે. રોકડ કે કેશ જનરલી નહીં મળે, કેશ નહીં મળે કે બીજું કોઈ ફોર્મ નહીં મળે, પણ ક્યારેક કોઈ ફ્રેક્શન આવતું હોય શેરનું તો એના બદલામાં કેશ આપી શકાય, ફ્રેક્શન ઓફ શેર્સ જેટલી, એવું થઈ શકે. The intention must be to continue the business of old company after amalgamation. મર્જર સિસ્ટમથી અમલગમેશન એમાં એક હેતુ સ્પષ્ટ હોય છે કે જૂની કંપની જે બંધ થાય છે એનો ધંધો જે નવી કંપની ખરીદી લેશે તો એનો જે હેતુ છે એ જૂની કંપનીનો ધંધો બંધ કરી દેવાનો નથી, પણ જૂની કંપનીનો ધંધો ચાલુ રાખવાનો જ છે. એન્ડ નંબર 5, no change in the value of assets and liabilities of the old company must be made in the new company. કે જૂની કંપનીની જે મિલકતો અને જવાબદારી છે એ મિલકત અને જવાબદારીમાં નવી કંપની કોઈ ફેરફાર કરશે નહીં, મતલબ કે ચોપડે કિંમતથી જ મિલકત અને જવાબદારી સ્વીકારશે. ઓકે, જોઈએ તો ક્વેશ્ચન નંબર 14, નેચર ઓફ મર્જરથી આપણે ક્વેશ્ચન હવે સોલ્વ કરવાના છે. Jogi Limited and Vijogi Limited were amalgamated on 1st April 2021. A new company, Sanjog Limited, was formed to take over the business of existing companies. The balance sheet of Jogi Limited and Vijogi Limited as on 31st March 2021 are as under. બે કંપની છે, જોગી લિમિટેડ અને વિજોગી લિમિટેડ, બંનેના 1/4/2021ના પાકા સરવૈયા નીચે આપેલા છે. બંને કંપની ભેગી મળી અને નવી કંપનીની સ્થાપના કરેલી હતી જેનું નામ હતું સંજોગ લિમિટેડ, જે આ બંને કંપનીનો ધંધો ખરીદી લેશે. એ વખતે બંને કંપની જોગી લિમિટેડ અને વિજોગી લિમિટેડના પાકા સરવૈયા નીચે પ્રમાણે આપેલા હતા. બેલેન્સ શીટ બંનેના આપેલા છે. અધર ઇન્ફોર્મેશનમાં છે 12% debenture holders of Jogi Limited and Vijogi Limited are discharged by issuing such number of its 15% debenture of ₹100 each to maintain the same amount of interest. આ પોઈન્ટ લગભગ દરેક ક્વેશ્ચનમાં હવે આવશે કે જૂની કંપની જોગી લિમિટેડ અને વિજોગી લિમિટેડમાં હાલમાં જે 12% વાળા ડિબેન્ચર હોલ્ડર્સ છે એ લોકોને એના બદલામાં નવી કંપની સંજોગ લિમિટેડના 15% વાળા ડિબેન્ચર આપવામાં આવશે. પણ એ એવી રીતે આપવામાં આવશે કે જોગી લિમિટેડ અને વિજોગી લિમિટેડના જે ડિબેન્ચર હોલ્ડર્સ છે
એ લોકોને અત્યારે જે 12% લેખે જે વ્યાજ મળે છે એટલું જ વ્યાજ નવી કંપનીમાં 15%ના વ્યાજ દરે એટલા રકમ જ વ્યાજની મળે. Number 2, preference holders of two companies are issued to equivalent number of 15% preference share of Sanjog Limited at a price of ₹125 per share, face value ₹100. જૂની કંપની જોગી અને વિજોગી લિમિટેડના જે પ્રેફરન્સ શેર ધારકો છે એને એના બદલામાં નવી કંપની સંજોગ લિમિટેડના એટલી જ સંખ્યાના પ્રેફરન્સ શેર મળશે 15% વાળા. એ રેટ ઓફ ડિવિડન્ડ બતાવે છે. નવી કંપનીનો શેર પ્રેફરન્સ શેર ₹100 છે, પણ નવી કંપની એને 125ના રેટથી ઓફર કરશે, આપશે, મતલબ ₹25 પ્રીમિયમ ગણાશે. નંબર 3, Sanjog Limited will issue 2 equity share for each 5 equity share of Jog Limited and 3 equity share for each 10 equity share of Vijog Limited. The shares are to be issued at ₹35 each, having face value of ₹10 each. સંજોગ લિમિટેડ જોગી લિમિટેડના 5 શેરના બદલામાં 2 શેર આપશે અને વિજોગી લિમિટેડના 10 શેરના બદલામાં 3 ઇક્વિટી શેર આપશે. પણ આ શેર નવી કંપની સંજોગના ચોપડામાં ₹10ની મૂળ કિંમતનો છે, જે ₹35ના ભાવ ગણીને આપશે, મતલબ પર શેર ₹25 પ્રીમિયમ થશે. નંબર 4, ઇન્વેસ્ટમેન્ટ એલાઉન્સ રિઝર્વ ઇઝ ટુ બી મેન્ટેન ફોર 2 more years. ભવિષ્યના 2 વર્ષ માટે રોકાણ અનામત હજુ જાળવી રાખવાનું છે, રોકાણ ભથ્થા અનામત જાળવી રાખવાનું છે. એ પોઈન્ટ છે એ પરચેસ મેથડમાં કામ કરશે. મર્જરમાં તો આપણે ઓલરેડી કન્સિડર કરી જ લેવાનું આવશે. You are required to prepare the balance sheet of Sanjog Limited as on 1st April 2021 after the amalgamation has been carried out on the basis of following assumption: amalgamation in nature of merger, amalgamation in nature of purchase. But આ ક્વેશ્ચન આપણે ફક્ત મર્જર મેથડથી જ અત્યારે ડિસ્કસ કરીશું. પરચેસ મેથડ અને મર્જર મેથડ કમ્બાઈન વાળા પોઈન્ટ આપણે પછીના લેક્ચરમાં આગળ જોવાનો આવશે જ. ઓકે, આન્સર ચેક કરીએ. નેચર ઓફ મર્જર આપણા વિડીયો લેક્ચર સેશન વાઇઝ એ ક્વેશ્ચન નંબર 4 છે, માટે મેં આન્સર નંબર 4 લખેલો છે અને બ્રેકેટમાં જે નંબર આપેલો છે તમારા બુક વાઇઝ આ ક્વેશ્ચનનો જે નંબર છે એ બતાવે છે 14. વેન્ડર કંપની જોગી લિમિટેડ એન્ડ વિજોગી લિમિટેડ, પર્ચેસિંગ કંપની સંજોગ લિમિટેડ. બી રિમેમ્બર, અહીંયા નેટ એસેટ્સની વર્કનોટ કરવાની કોઈ જ રિક્વાયરમેન્ટ નહીં રહે. ઓનલી પરચેસ કન્સિડરેશનની જ વર્કનોટ તમારે કરવી જરૂરી છે. બીકોઝ અહીંયા આપણે અગાઉ થિયરીમાં જોઈ ગયા પ્રમાણે વેન્ડર કંપનીની ઓલ એસેટ્સ એન્ડ ઓલ લાયબિલિટીઝ મસ્ટ બી ટેકન ઓવર બાય ધ પર્ચેસિંગ કંપની વિથ ઇટ્સ બુક વેલ્યુ. ખરીદનાર કંપની છે એ વેચનાર કંપનીની બધી જ મિલકત ને બધી જ જવાબદારી ચોપડે જે બતાવી છે એ ચોપડે કિંમતથી જ લઈ લેશે. એટલે નેટ એસેટ્સની વર્કનોટની રિક્વાયરમેન્ટ જ નહીં રહે. ડાયરેક્ટ આપણે પરચેસ કન્સિડરેશનની જ વર્કનોટ કરવાની રહેશે. સો વર્કનોટ નંબર 1, પરચેસ કન્સિડરેશન. ફર્સ્ટ વન ફોર જોગી લિમિટેડ. તો આપણે ઇન્ફોર્મેશનમાં જોયેલું છે એ પ્રમાણે ઇન્ફોર્મેશન નંબર 3માં આપેલું છે એ મુજબ આપણે જોઈએ તો જોગી લિમિટેડના 5 શેરના બદલામાં નવી કંપની સંજોગ 2 શેર આપે છે. દરેક શેરની ફેસ વેલ્યુ 10 છે, પણ ₹35ના રેટથી આપે છે. તો ઓલ્ડ શેર મીન્સ જોગીના શેર અગેન્સ્ટ ન્યૂ શેર મીન્સ સંજોગના શેર. જોગીના 5 શેરની સામે નવી કંપની 2 શેર આપે છે. તો બેલેન્સ શીટમાં તમે જોઈ શકો છો જોગી લિમિટેડના બેલેન્સ શીટમાં 8,50,000 કેપિટલ છે. દરેક શેર 10નો મતલબ 85,000 શેર્સ હોય. ધેન વોટ? તો એની સામે કેટલા શેર નવી કંપની આપવાના રહેશે? સો 85,000 શેર્સ ઇન્ટુ 2 ડિવાઇડ બાય 5, તો એનો આન્સર મળશે 34,000 શેર્સ. મતલબ ન્યૂ કંપની સંજોગ લિમિટેડ જોગી લિમિટેડના ઇક્વિટી શેરના બદલામાં 34,000 શેર આપશે. આ દરેક શેરની ફેસ વેલ્યુ ₹10 છે, પણ નવી કંપની એને 35થી ઓફર કરે છે. સો 34,000 શેર ઇન્ટુ ₹10 is equal to 3,40,000 as a capital should be considered in Sanjog Limited. Then 34,000 share into ₹25 is equal to 8,50,000 is considered as a premium. So total value of these shares for Jogi Limited ₹11,90,000. Same way, ઇન્ફોર્મેશન નંબર 2 પ્રમાણે પ્રેફરન્સ શેર્સ હોલ્ડર જે છે એ લોકોને જેટલા પ્રેફરન્સ શેર છે એના બદલામાં એટલી જ રકમના એટલે જ પ્રેફરન્સ શેર નંબર ઓફ શેર પણ 125ના રેટથી સંજોગ આપે છે. તો જોગી લિમિટેડના બેલેન્સ શીટમાં પ્રેફરન્સ શેર ₹3,20,000 કેપિટલ છે. દરેક શેર 100નો મતલબ 3200 પ્રેફરન્સ શેર છે. તો નવી કંપની 3200 સામે 3200 પ્રેફરન્સ શેર જ ઓફર કરશે, બટ દરેક શેર 125ના રેટથી આપે છે.
So 3200 preference share into 100 rupees is equal to 3,20,000 as a capital. Then 3200 preference share into 25 rupees is equal to 80,000 as a premium. So this way total value of preference shares rupees 4 lakh for Jogi Limited. And total purchase price of Jogi Limited by Sanjog Limited is rupees 15,90,000. વિજોગી માટે ગણીએ તો વિજોગીના ઇન્ફોર્મેશન નંબર 3 માં આપેલું છે કે વિજોગીના 10 શેરની સામે નવી કંપની 3 શેર આપે છે. તો ફર્સ્ટ વન ઇક્વિટી શેર, ઓલ્ડ મીન્સ વિજોગી એન્ડ ન્યુ મીન્સ સંજોગ. ઓલ્ડ કંપનીના 10 શેર્સ એટલે કે વિજોગીના 10 ની સામે નવી કંપની 3 શેર આપે છે. તો બેલેન્સ શીટમાં જે શેર્સ કેપિટલ છે એના ઉપર શેર કેલ્ક્યુલેટ કરીએ તો 7,25,000 ભાગ્યા 10 મતલબ વિજોગીમાં 72,500 શેર્સ છે. તો એની સામે નવી કંપની કેટલા શેર આપવાના રહેશે? તો એનો આન્સર આવશે 72,500 into 3 divided by 10 is equal to 21,750. તો 21,750 શેર નવી કંપની સંજોગ વિજોગી લિમિટેડને આપશે. બટ આ શેર કંપની આપે છે 35 ના રેટથી, જેની ફેસ વેલ્યુ 10 રૂપીસ છે. મતલબ 21,750 શેર્સ into 10 rupees is equal to 2,17,500 is considered as a capital. Then 21,750 share into 25 rupees is equal to 5,43,750 is as a premium. So value of share rupees 7,61,250. Then પ્રેફરન્સ શેર હોલ્ડર્સ જે છે વિજોગીમાં એને ઇક્વલ નંબર ઓફ પ્રેફરન્સ શેર કંપની ઓફર કરે છે. વિજોગીમાં બેલેન્સ શીટમાં પ્રેફરન્સ શેર કેપિટલ 1,75,000 છે. ઈચ ઓફ શેર 100 નો મીન્સ 1,750 પ્રેફરન્સ શેર્સ છે. તો એની સામે નવી કંપની સંજોગ એટલા જ પ્રેફરન્સ શેર પણ 125 ના રેટથી આપશે. સો 1,750 preference share into 100 rupees is equal to 1,75,000 as a preference share capital. Then 1,750 into 25 is equal to 43,750 as a premium. So total value of preference share is rupees 2,18,750 and total purchase price of Vijogi Limited by Sanjog Limited rupees 9,80,000. Okay. તો અહીંયા જે કેપિટલ કે રિઝર્વ ડિસાઇડ કરવાનું છે એની કેલ્ક્યુલેશન થોડુંક જુદું છે. એને કેપિટલ કે રિઝર્વ નહીં કહીએ બટ એનો ડિફરન્સ ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો એની એક વર્કનોટ છે આ ડિફરન્સ ઇન શેર કેપિટલ. હાઉ ઇટ ઇઝ કેલ્ક્યુલેટ? તો આપણે 3 કોલમ રાખીએ, પર્ટિક્યુલર, જોગી, વિજોગી. વેરી ફર્સ્ટ શેર કેપિટલ ઓફ વેન્ડર કંપની. જે વિજોગી અને જોગી લિમિટેડ વેન્ડર કંપની છે બંનેના ચોપડે જે શેર કેપિટલ હતી એ લખીએ. તો જોગી વિજોગીમાં શેર કેપિટલ હતી 8,50,000 and 7,25,000 ઇક્વિટી શેર કેપિટલ. અને પ્રેફરન્સ શેર કેપિટલ હતી 3,20,000 and 1,75,000. બી રિમેમ્બર આ બંને કેપિટલ આપણે બેલેન્સ શીટમાં જે આપેલી છે એ જ લખેલી છે. ઇટ મીન્સ ટોટલ ઓલ્ડ કેપિટલ હતી total old share capital 11,70,000 in Jogi Limited and 9 lakh in Vijogi Limited. લેસ ન્યૂ શેર કેપિટલ એટલે કે પરચેસ પ્રાઇસ આપણે જે ઓફર કરેલી છે લેસ કરીએ તો જોગી લિમિટેડની 15,90,000 એન્ડ વિજોગીની છે 9,80,000. જે આપણે લેસ કરીએ ઓલ્ડ શેર કેપિટલમાંથી તો બેલેન્સ ફિગર જો નેગેટિવ આવશે તો ધેર ઇઝ અ ડિફરન્સ કન્સિડર એઝ અ લોસ. જો પોઝિટિવ આવે તો ડિફરન્સ કન્સિડર એઝ અ પ્રોફિટ. તો બંનેમાં ઓલ્ડ શેર કેપિટલની જે વેલ્યુ થાય છે એની અગેન્સ્ટમાં ન્યૂ કંપનીએ જે શેર ઓફર કરેલા છે એની વેલ્યુ વધુ છે. મતલબ નવી કંપનીને બંને કંપનીના શેર એક્સચેન્જમાં લોસ થશે. જોગી લિમિટેડમાં 4,20,000 એન્ડ વિજોગી લિમિટેડમાં 80,000 નો લોસ છે. નેક્સ્ટ કેલ્ક્યુલેશન જોઈએ, કેલ્ક્યુલેશન ઓફ ડિબેન્ચર ઓફ ન્યૂ કંપની. તો અહીંયા પોઈન્ટ નંબર 1 માં આપેલું છે કે જોગી અને વિજોગી લિમિટેડમાં જે 12% વાળા ડિબેન્ચર્સ છે એની અગેન્સ્ટમાં ન્યૂ કંપની સંજોગ 15% વાળા ડિબેન્ચર ઓફર કરે છે. પણ એ રીતે એટલી અમાઉન્ટના ઓફર કરશે કે ડિબેન્ચર ઇન્ટરેસ્ટ અમાઉન્ટ જે છે રિમેઇન સેમ, એ સરખી જ રહેવી જોઈએ. મતલબ અત્યારે જોગી લિમિટેડમાં જે ડિબેન્ચર છે એની વેલ્યુ 50,000 છે, એનો રેટ ઓફ ઇન્ટરેસ્ટ 12% છે. તો 50,000 ના 12% લખે 6,000 રૂપિયા વર્ષે વ્યાજ મળે.
હવે એના બદલામાં સંજોગ લિમિટેડ એટલી રકમના ડિબેન્ચર ઓફર કરશે કે જેના ઉપર 15% વ્યાજ આપશે અને વ્યાજની રકમ એટલી 6000 જ થશે. તો એનું કેલ્ક્યુલેશન કરવા માટે 15,000 ઇન્ટુ 12, જે ઓલ્ડ ડિબેન્ચર ઇન્ટુ ઓલ્ડ રેટ ડિવાઈડ બાય ન્યૂ રેટ 15%, તો આન્સર આવે 40,000. તમે ચેક કરી શકો 40,000ના 15% વ્યાજ ગણો તો 40,000ના 15% લેખે 6,000 રૂપિયા ડિબેન્ચર ઇન્ટરેસ્ટ ડિબેન્ચર વ્યાજ થશે. વિજોગી લિમિટેડમાં 28,000 રૂપીઝ ઓલ્ડ ડિબેન્ચર ઇન્ટુ 12% ડિવાઈડ બાય ન્યૂ રેટ 15% ઇઝ ઇક્વલ ટુ 22,400. તો આ ડિબેન્ચર એક્સચેન્જ થશે કે જોગીના 50,000ની કિંમતના ડિબેન્ચર સામે નવી કંપની સંજોગ 40,000ના ડિબેન્ચર આપશે. વિજોગીના 28,000 રૂપિયાની કિંમતના ડિબેન્ચર સામે 22,400ના ડિબેન્ચર આપશે. તો ડિબેન્ચર એક્સચેન્જ કરવામાં શું લોસ છે એ કેલ્ક્યુલેશન કરીએ, જેમ શેરમાં કેલ્ક્યુલેટ કરેલો છે એ પ્રમાણે. તો 12% ઓલ્ડ ડિબેન્ચર જોગીમાં હતા 50 અને વિજોગીમાં 28, એમાંથી લેસ કરીશું ન્યૂ ડિબેન્ચર 15% વાળા જોગીના 40 અને વિજોગીના 22,400. બેલેન્સ ફિગર આપણને પોઝિટિવ મળે છે બંનેમાં. ઇટ મીન્સ ડિબેન્ચર એક્સચેન્જ કરતા ગેઇન ઓર પ્રોફિટ એવું કહી શકાય. તો ઓવરઓલ અહીંયા જનરલ રિઝર્વ અને પ્રોફિટ લોસની બેલેન્સ શું વધશે, આ વર્કનોટ મેઇન છે. બીકોઝ મર્જર સિસ્ટમ છે, તો મર્જર સિસ્ટમમાં વેન્ડર કંપનીની ઇવન રિઝર્વ પણ નવી કંપની લઈ લેશે, ટેક ઓવર કરી લેશે. જ્યારે પરચેસ સિસ્ટમમાં વેન્ડર કંપનીની રિઝર્વ છે એના શેરહોલ્ડર્સ વચ્ચે ડિવાઈડ થઈ જાય છે, પણ અહીંયા વેન્ડર કંપનીની રિઝર્વ બેલેન્સ પણ છે એ નવી કંપની એક્સેપ્ટ કરી લેશે. તો હવે જોગ અને વિજોગી બંનેની જે રિઝર્વ હતી એની સામે શું બેલેન્સ વધશે એ જોવાનું છે. તો એનું કેલ્ક્યુલેશન છે પર્ટિક્યુલર જોગી વિજોગી અને સાથે એક કોલમ એડ કરીશું આપણે લાસ્ટમાં ટોટલ. જનરલ રિઝર્વ જોગી લિમિટેડનું 240, વિજોગીનું 160, ટોટલ થશે 4 લાખ. પ્રોફિટ લોસ બેલેન્સ જોગીમાં 75, વિજોગીમાં 52, ટોટલ 127. સો ટોટલ બેલેન્સ છે એ 5,27,000 છે. આપણા માટે આ ઇમ્પોર્ટન્ટ છે અત્યારે. એની સામે જોગી વિજોગીના શેરની સામે નવી કંપની સંજોગે જે શેર આપેલા છે એમાં લોસ જનરેટ થયેલો છે. ટોટલ લોસ જનરેટ થયો છે 5 lakhs. અને સેમ વે જોગી વિજોગીના ડિબેન્ચર સામે ડિબેન્ચર એક્સચેન્જ કરવામાં પ્રોફિટ થયો છે. ટોટલ પ્રોફિટ 15,600. તો 5,27,000 પ્લસ 15,600 માઇનસ 5 લાખ. તો ઓવરઓલ બેલેન્સ વધે છે 42,600 પોઝિટિવ, જેને તમે ફાઇનલ બેલેન્સ ઓફ પ્રોફિટ લોસ અથવા ફાઇનલ બેલેન્સ ઓફ જનરલ રિઝર્વ બેમાંથી કંઈ પણ કહી શકો છો. તો નવી કંપનીનું જ્યારે બેલેન્સ શીટ બનશે ત્યારે જનરલ રિઝર્વ સીધું ડાયરેક્ટ 42,600 આપણે લખી શકીએ. પ્રોફિટ લોસ કે જનરલ રિઝર્વ બંને નહીં લખાય, કોમન એક પ્રોફિટ લોસ અથવા જનરલ રિઝર્વ લખી શકો. જો અહીંયા નેગેટિવ બેલેન્સ હોય તો પ્રોફિટ લોસ કમ્પલસરી, કારણ કે નેગેટિવ બેલેન્સ જનરલ રિઝર્વમાં જનરલી ન હોય, તો પ્રોફિટ લોસ લખવું જરૂરી છે. બટ પોઝિટિવ બેલેન્સ હોય તો પ્રોફિટ લોસ બી કહી શકાય અથવા જનરલ રિઝર્વ બી કહી શકાય. આપણે ડિફોલ્ટ રાખશું પ્રોફિટ લોસ જ. ડાયરેક્ટ આપણી પાસે આન્સરમાં બેલેન્સ શીટ પૂછેલું છે, તો ટાઇટલ આપશું બેલેન્સ શીટ સંજોગ લિમિટેડનું. બેલેન્સ શીટ એઝ ઓન 1 April 2021 નું ફોર્મેટ જે આપણે રેગ્યુલર સેમ 3માં શીખી ગયા છીએ અને અગાઉના બેલેન્સ ક્વેશ્ચનમાં શીખી ગયા છીએ એ જ પ્રમાણે ફોર્મેટ એનું બનશે. ઓકે, ખાસ જોવાનું છે આપણે નોટ્સ ટુ એકાઉન્ટ. નોટ્સ ટુ એકાઉન્ટમાં નોટ નંબર 1 શેર કેપિટલ. ન્યૂ કંપની સંજોગ લિમિટેડ છે. સંજોગ લિમિટેડની શેર કેપિટલમાં આપણે જોઈએ તો ફર્સ્ટ વન જોગીને આપણે એઝ અ પરચેસ પ્રાઇસમાં 34,000 ઇક્વિટી શેર આપેલા છે, જે 10 રૂપીઝનો ફૂલી પેડ છે, 35ના રેટથી આપેલો છે, પણ 25 તો પ્રીમિયમમાં ગણાશે. સેમ વે વિજોગીને આપણે 21,750 શેર્સ આપેલા છે, એને પણ 35ના રેટથી, જેમાં 10 રૂપીઝ કેપિટલ અને 25 પ્રીમિયમ. સો ટોટલ શેર કેપિટલ ઇક્વિટી શેર કેપિટલની વેલ્યુ થશે 3,40,000 and 2,17,500, જે વેલ્યુ તમે વર્કનોટમાં જોઈ શકો છો, પરચેસ કન્સિડરેશનની વર્કનોટમાં ઇઝીલી તમે જોઈ શકો છો. ધીઝ અમાઉન્ટ એન્ડ ધીઝ અમાઉન્ટ. ઓકે, પછી બંનેને પ્રેફરન્સ શેર્સની અગેન્સ્ટમાં પ્રેફરન્સ શેર ઇક્વલ નંબરના આપેલા છે. તો જોગી લિમિટેડને આપણે 3,200 પ્રેફરન્સ શેર આપેલા છે, ઇચ ઓફ ₹100નો, અને વિજોગીને 1,750 પ્રેફરન્સ શેર ઓલ્સો ₹100નો છે. સો એની વેલ્યુ 320 and 1,75,000. સો ટોટલ શેર કેપિટલ થશે 10,52,500, જે આપણે બેલેન્સ શીટના ફોર્મેટમાં બતાવી દઈએ. શેર કેપિટલ સામે નોટ નંબર 1 10,52,500.
સેકન્ડ નોટ નંબર રિઝર્વ્સ એન્ડ સરપ્લસ, જેમાં શેર પ્રીમિયમ, બંને કંપનીને આપણે જે શેર ઓફર કરેલા છે ઇક્વિટી શેર ખાસ તો એ પ્રીમિયમથી, પ્રેફરન્સ શેર પણ પ્રીમિયમથી, તો એનું પ્રીમિયમ આપણે લખેલું છે 930 જોગીનું, 587 500 વિજોગીનું. કઈ રીતે ફરી સમજી લઈએ એને. તો પીસીની જે વર્કઆઉટ કરેલી છે પરચેસ કન્સર્ન એમાં 8,50,000 ઇક્વિટી શેરમાં પ્રીમિયમ છે, 80,000 પ્રેફરન્સ શેરમાં, તો 850 પ્લસ 80 એટલે 9,30,000. વિજોગીમાં 5,43,750 અને 43,750 છે. તો એ રીતે જોગી અને વિજોગી બંનેનું પ્રેફરન્સ શેર, ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર જે ટોટલ આપેલા છે. પ્રોફિટ લોસ આપણે વર્કનોટ બનાવેલી છે, બેલેન્સ ઓફ પ્રોફિટ લોસ એન્ડ જનરલ રિઝર્વ, જેનું બેલેન્સ આપણે 42,600 મળેલું છે. એ 42,600 પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટનું બેલેન્સ બંનેનું કમ્બાઇન થઈને આપણે ટોટલ જ જોવાનું છે. પછી બેલેન્સ શીટમાં તમે જુઓ રિઝર્વ્સ એન્ડ સરપ્લસના હેડમાં રિવેલ્યુએશન રિઝર્વ આપેલું છે, એ પૂરેપૂરું બુક વેલ્યુથી જ કંપની એક્સેપ્ટ કરી લેશે. 125 જોગીમાં, 80 વિજોગીમાં, ટોટલ 2,05,000. Same way, investment allowance reserve also accepted by purchasing company because this is a merger system. So each and every reserve and capital should be taken over by purchasing company with its book value. So this total of reserves and surplus 18,45,100. પછી ક્રેડિટર્સ ટ્રેડ પેયેબલ્સમાં એઝ ઇટ ઇઝ જે આપેલા છે બંનેના ટોટલ એજ, બિલ્સ પેયેબલ પણ જે આપેલું છે એ જ 2,40,000. ડિબેન્ચર્સ એક્સચેન્જ કરીને જે આપેલા છે એ જ લખશું. પબ્લિક ડિપોઝિટ જે છે એ જ લખશું. ટેન્જિબલ એસેટ્સ બધી બુક વેલ્યુથી 460, 275, પ્લાન્ટ મશીનરી 325, 210. પછી કોઈ ચેન્જ નથી કરવાનો. રિસીવેબલમાં ડેટર્સ, બિલ્સ રિસીવેબલ બધું એ જ બુક વેલ્યુથી જ, કોઈ ચેન્જીસની જરૂર નથી. કદાચ તમે નોટ્સ નંબર ન બનાવો, ડાયરેક્ટ બેલેન્સ શીટમાં ઇનર કોલમમાં શો કરી દો તો પણ ચાલશે. મેઇન વર્કનોટ આ બે જ છે, શેર કેપિટલ અને રિઝર્વ સરપ્લસ. લોંગ ટર્મ બોરિંગમાં ડિબેન્ચર, જે આપણે ડિબેન્ચરની વર્કનોટ કરેલી છે કે ડિબેન્ચરને મેન્ટેન કરવા માટે એ લોકો ડિબેન્ચર એક્સચેન્જ કરેલા છે 40,000 અને 22,400. તો હવે સુહાસ લિમિટેડના બેલેન્સ શીટમાં ડિબેન્ચર એ નવી કંપની સંજોગમાં બેલેન્સ શીટમાં 40,000 અને 22,400ના ડિબેન્ચર, ટોટલ 62,400. પબ્લિક ડિપોઝિટ એઝ ઇટ ઇઝ એક જ કંપનીમાં જે છે. પછી નોન કરંટ લાયબિલિટીઝ નથી, પ્રોવિઝન્સ કંઈ નથી. ટ્રેડ પેયેબલ્સ નોટ નંબર 3 બનાવેલું છે, કદાચ ન બનાવો તમે ઇનર કોલમમાં શો કરી દો ક્રેડિટર્સ ને બિલ્સ પેયેબલ જે આપેલા છે કોપી પેસ્ટ કરીને તો બી ચાલે. અધર કરંટ લાયબિલિટીઝ કોઈ નથી. ટોટલ એ રીતે બેલેન્સ શીટમાં આવશે 32,25,000. નોન કરંટ એસેટ્સમાં ફિક્સ્ડ એસેટ્સ, જેમાં ટેન્જિબલ એસેટ્સ નોટ નંબર 4 આપણે બનાવેલો છે, કદાચ ન બનાવી તો તમે બેલેન્સ શીટમાં જોઈ શકો. ટેન્જિબલ એસેટ્સમાં લેન્ડ બિલ્ડિંગ ને પ્લાન્ટ મશીન કોપી કરીને ટોટલ મૂકી દો સીધા તો બી ચાલશે. તો એઝ ઇટ ઇઝ એ થશે 20,70,000. પછી નોન કરંટ ઇન્વેસ્ટમેન્ટ, જેમાં અહીંયા આપણને આપેલા છે 75 ને 50 એઝ ઇટ ઇઝ આપણે મૂકી જ દેવાના છે, કોઈ ચેન્જ નથી કરવાનું. મર્જર સિસ્ટમમાં બેસ્ટ વે છે કે બધી જ એસેટ્સ ને બધી જ લાયબિલિટીઝ કંપની બુક વેલ્યુથી જ એક્સેપ્ટ કરશે. એસેટ્સમાં કોઈ એડજસ્ટમેન્ટ નહીં આવે. સ્ટોક એઝ ઇટ ઇઝ 325 to 69. ટ્રેડ રિસીવેબલમાં ડેટર્સ અને બિલ્સ રિસીવેબલ જે બેલેન્સ શીટમાં આપેલી છે એ જ વેલ્યુથી તમે નોટ નંબર બનાવીને અલગ કરી શકો, અથવા ડાયરેક્ટ બેલેન્સ શીટમાં કોપી પેસ્ટ કરીને મૂકી દો તો પણ ચાલશે. કોઈ જ જરૂર નથી નોટ નંબર સ્પેશિયલ અલગથી બનાવવાની. કેશ એન્ડ બેંક બેલેન્સ પણ એઝ ઇટ ઇઝ, કોઈ કેશ બેંકના ટ્રાન્ઝેક્શન નથી. તો 385 કેશ જોગીનું છે, 251 વિજોગીનું છે. ટોટલ કેશ બેલેન્સ 6,36,000. So this way total of assets had also 32,25,000. ફક્ત એક શેર કેપિટલ ને એક રિઝર્વ સરપ્લસ, આનું બે બેલેન્સ છે એ તમારે સેજ જોઈને લખવાનું રહેશે. બાકી બધું જ ઓલમોસ્ટ બુક વેલ્યુથી જ આવશે, એટલે ટોટલ કરીને જ મૂકવાના છે તમારે. અને અહીંયા નવી કંપનીનું સંજોગનું છે એટલે અહીંયા ઇનર કોલમમાં ડિટેલ અલગ આપવાની જરૂર નથી. વિજોગીનું આટલું, જોગીનું આટલું, ટોટલ સીધું તમે ક્રેડિટર્સ લખીને લખી શકો, બિલ્સ પેયેબલ લખીને લખી શકો છો. એસેટ્સમાં ડાયરેક્ટ પ્લાન્ટ મશીન, ફર્નિચર જે કંઈ એસેટ્સ આપેલી હોય તમે ડાયરેક્ટ લખી શકો છો. એકદમ ઇઝી થઈ જશે. ઓકે, સો હિયર વી કમ્પ્લીટ પ્રેક્ટિકલ ક્વેશ્ચન નંબર 4 ઓફ ફોર મર્જર સિસ્ટમ. આપણે આજથી શરૂ કરી છે એટલે મર્જર સિસ્ટમ પ્રમાણે પહેલો ક્વેશ્ચન અને રેગ્યુલર શેડ્યુલ પ્રમાણે આપણો ચોથો ક્વેશ્ચન આપણે કમ્પ્લીટ કરીએ છીએ. હજુ નેક્સ્ટ ક્વેશ્ચનમાં આ જ મેથડનો હજુ એક પ્રેક્ટિકલ ક્વેશ્ચન આપણે જોઈશું. ટિલ ધેન હેવ અ ગુડ ડે, ગુડ બાય.